હું વાત તમને ઈ કહું છું કે યુવાધન આજે ખૂબ સાંભળે છે. અમે રાજીપો વ્યક્ત કરી છે સાહેબ કે આજનું યુવાધન હનીસિંહ માંથી હલ્દીના મેદાનમાં આવ્યું છે. હા, એ બહુ મોટી વાત છે. અને આ સપાખરા આપણા આ ગીતો છે ને, ઓલા રેપર આવે ને, રેપ સોંગ બોલીવુડમાં, એ સારી વાત છે, એક સારા છે, એમાં કઈ વાંધો નહીં. પણ એ રેપર ના બાપ નો બાપ આપણા સપાખરા છે. હા 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 હા, એ તો હમણાં જે ઘોડે સવારો જોયું ને આપણે બધું, આ કેટલા બાઇક ઉપર ને બધા આ અઘરી વસ્તુ વાત કરવી બહુ હેલી છે. એક જણો એક બાપ દીકરો બે આયલે જતા હતા, કોઈક જગ્યાએ ક્યાંક આયલે જતા હતા. એમાં એક સાયકલ નીકળી સાહેબ, સાયકલ આમથી આવી ને આમ ગઈ સ્પીડમાં. એક જણો સાયકલ લઈને ગયો, પણ પેદલ નતો મારતો, સ્પીડમાં સાયકલ હુવાટી બોલતી ગઈ, પેદલ નતો મારતો. બાપ દીકરો હતા, એમાં છોકરાએ એના બાપને કીધું કે પપ્પા મારે છે ને આવી સાયકલ લેવી છે. કે કેમ? કે જો પેદલ નથી મારતા તો સાયકલ કેવી હુવાટી બોલતી ગઈ. એના પપ્પાએ બહુ સરસ વાત કરી, બેટા એ અત્યારે પેદલ નહોતો મારતો, અહીં નીકળ્યો તો પણ પેલા 1 કિલોમીટર થી પેદલ પરસેવે રેપજેપ થઈ ગયો ને એટલે સાયકલે સ્પીડ પકડી છે. એની પેલાની કેવડી મહેનત હશે એ બહુ મોટી વાત છે. હો, જેટલા પોલીસ પરિવારે અહીંયા જે કઈ આપણે આ પ્રદર્શન દેખાડ્યું એની બહુ ઘણું બધું કીધું એમ કરવું પડે. પેલે પ્રતિષ્ઠા થઈ ગઈ છે. રામ રાજ્ય એટલે કોઈ જ્ઞાતિ જાતિ એક નહીં, પણ મારા જુનાગઢ શહેરમાં, મારા ગુજરાતમાં, મારા આજુબાજુમાં, મારી શેરીઓમાં, મારા રોડ ઉપર, મારા ચોકમાં કોઈ દીકરી દીકરો યુવાન ઉભો હોય અને એને ખબર પડે કે ફલાણી જગ્યાએ ખોટા વ્યસન થઈ રહ્યા છે કે ન કરવાનું થઈ રહ્યું છે, સીધે સીધો સાહેબ પાસે જઈને દીકરી દીકરો એમ કે હું જાણ કરી દઉં અને કરી દઉં એટલે આ રામ જાગી ગયો કહેવાય, એના હૈયામાં રામ આવ્યો કહેવાય. એવો રામ આપણે જગાડવો છે. એટલે આદરણીય માનનીય એસપી સાહેબ સતત 24 કલાક જાગ્રત છે એમનો. એટલે એસપી સાહેબ થી લઈ આખા ડીએસપીઓ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ ને બધા પોલીસ પરિવારને બધા જેટલા સોય આપણે બધા એકવાર જોરદાર તાળીએથી આપણે વધાવવા જોઈએ. આવો અદ્ભુત કાર્યક્રમ કર્યો છે અને સાહેબની આંખમાં એટલો ઉત્સાહ દેખાય છે આજે. હા, સતત આ ખરેખર એટલે સારું કરવામાં મહેનત બહુ કરવી પડે. કોઈ પણ વસ્તુ તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેળી. હા, એમ કોઈ પણ વસ્તુ સારું કરો એટલે જ તકલીફ બધી થવાની છે ને એમાં એક ઉત્સાહથી આપણે જયારે જોડાઈ ત્યારે સંઘર્ષ કરવો પડે. એટલે બહુ આનંદ અને ટૂંકમાં મારે મોજ કરાવવાની છે. તમને ટાઈટ જેવું છે વાંધો નહીં, ઉભા સાંભળો તોય તાકાત તમારા જોશની છે એટલે તમે થાકશો નહીં એવું લાગે છે. અને અમારા મુરબી પીએસઆઈ છે હવે, અને પાછા 2 વાર અમેરિકા જઈ આવ્યા છે. લોક સાહિત્યનું ગૌરવ છે ને પોલીસનું ગૌરવ છે. ભરતદાનભાઈનું જોરદાર તાળીથી આપણે એકવાર વધાવી, કેવું સરસ સંચાલન કર્યું. હા, એટલે મારે 1-2 ગીતો, સપાખરા, છંદો, આપણો ઉત્સાહ અદભુત છે. ખરેખર ધન્ય છે. હા, ધન્ય છે. અને તમે બધા આવ્યા એટલા બધા સતત આખો કાર્યક્રમ નિહાળ્યો, જોયો ને હજી બધા એટલા ઉત્સાહથી ને બધા કઈ આવા સારા કાર્યક્રમમાં આવી શકે એવું હોય નહીં. કઈ ન કરવાના હોય કે કરવાના હોય ન્યા ભાવની પેલા હોય. સંસ્કૃતિનો કાર્યક્રમ આવે, રાષ્ટ્ર હિતનો આવે, રાષ્ટ્ર ભાવનાનો આવે તો તરત કે એકચ્યુઅલી એમાં અમને ખબર ન પડે. અમને ખબર છે તમારે ક્યાં ડોલતામાં મજા આવે છે. હા, પણ ફરીને આપ બધાનું સ્વાગત કરી અને મારે શરૂઆત એવા જોશથી અહીંયા અદ્ભુત મને, અરે યાર એસપી સાહેબ પ્રાઉડ ઓફ યુ યાર, શું કાર્યક્રમ અદ્ભુત થયો છે જુનાણાની ધરતીમાં. હા હા, અને પરમાર સાહેબ જે આખો કાર્યક્રમ તૈયાર કર્યો, પરમાર સાહેબ ને વિજયસિંહ પરમાર એમને, અને જેટલા આમાં હોય હારા કરવામાં કીધું એમ ઘણાને જોડાવવું પડે. અને આપણે પોલીસ પરિવારને આજ કહી દઈએ કે અમે બધા યુવાનો તમારી સાથે છીએ. ક્યાંય પણ એવું કઈ થતું હોય છે એટલે અમે પહોંચી જઈશું. અને હકીકત છે, અને આપણે આ ગૌરવ લેવું જોઈએ. બહુ અદભુત છે. થોડું ઘણું આડાવડું ક્યાંક એવું થતું હોય તો બધાયમાં થતું હોય. આપણે સારું હોય ને એ જ જોવું, સારું જ ધ્યાનમાં લઈશું ને એટલે બધે સારું જ દેખાશે. એ વાત હકીકત છે. એટલે મારે દુહાસનથી શરૂઆત કરું એની પહેલા આ બધાય વતી મને કહેવાનું મન થાય કે હે પ્રેમની વાતું એ તો આવા પ્રેમીઓ જાણે રાષ્ટ્ર પ્રેમો. શાકભાજી લેવા જાય થઈ જાય એ નહીં, पास शायरी में उतरी जाए, मेरे जनाजे में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला. अरे तारी भली थाय तारी. પણ પ્રેમ મારે સાહિત્યકાર તરીકે આવ્યો એટલે કેવું છે
કે સાચો પ્રેમ તમે રાષ્ટ્રને કરશો તો પેલા તો આપણને પ્રેમ કરવા શીખી. જે 17-18 વર્ષ કે 20 વર્ષ 15 વર્ષની ઉંમર થાય સંપૂર્ણ વ્યસનમાં ગરી જાય પછી પ્રેમની વાતો કરે. હવે તું તને પ્રેમ ન કરી કોકને હું પ્રેમ કરવાનું હતું ભલા માણસ. હવે વાતો કરવા દે, વાતો કરવા દે. હા, એ વાત નથી, પણ આપણું ભારત વર્ષ કાયમ બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા. એ ભારત વર્ષની ધરતી છે. એટલે આજનો કાર્યક્રમ અદ્ભુત આપણે જે જોયો એ બધાય વતી, અને આમાં આજનો આ જુનાણાની ધરતીમાં યુવાધનનો ઉત્સાહ કેવો છે એ મારે મારી ભાષામાં ચારણી સાહિત્યમાં કેવો હોય તો ગાઢા હુકળે હટીલા ધોત પેરડી નિશાન ગાજે ડાક ચંડી કૂદો ઘટાડી ધન પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે કોડ પેરા પેરા આબ ઘોડા ઉપાડે ગાઢા હુકળે હટીલા ધોત પેરડી નિશાન ગાજે ડાક ચંડી કૂદો પ્રકૃતિ ઘટાડી ધન પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે કોડ પેરા પેરા આબ ઘોડા ઉપાડે नाद घोड़ा उपाड़े न प्रीत कांद माही पाड़ कुंडी नाद हमारा है ताट माल आसमान पर पैराट कुंडड़ा एरा कांद कुंडड़ा नाद चाली बेड़ा पाट पाड़े बड़ी बेड़ा पाट पाड़ी जाके उठा मेरा है बात सुन हम जाला वो बनाई અને આપણું સાહિત્ય અદ્ભુત છે અને દુનિયાના જેટલા વાંચકો આ બધા ભણેલા છો, વાંચી લેજો. જેટલા ઇતિહાસકારો થયા છે દુનિયાના ટોચના, એણે એક જ વાત કરી છે કે દુનિયાના કોઈ દેશને તમારે રાંકો બનાવી દેવો હોય, નકામો બનાવી દેવો હોય તો ઈ દેશ ઉપર અણુબોમ્બ નાખશો તોય નકામો નહીં બને. યુવાન ધન છો એટલે કહું સાંભળજો ને. આજે આપણે હમણાં આપણે અત્યારે કરી લેવા જેવું છે સારું રાષ્ટ્ર માટે. આપણી પાસે 15 થી 20 વર્ષ છે. અત્યારે ભારત યુવાન છે. ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. જો સાખો से टूट जाए ते नहीं है हम तूफानों से कह दो को औकात में रहे. એવું યુવાધન છે. અને આ સુરવીર કોને કહેવાય? હકીકતમાં હું કાયમ બોલ્યો છું, સિંહ હોય ને સિંહ, તમે તમારા આમ જાતને હું તમે આપણે જો સિંહ માનતા હોય, એમાં દીકરીઓ હોય તો સિંહણ માનતા હોય પોતાને, અને સિંહ હોય જ કેમ ને, સિંહ માનતા હોય તો સિંહની એન્ટ્રી પાડવાની હોય જ નહીં. હું દેખાડી દઉં આમ નહીં, કરી બતાવવું પડે, કરી બતાવવું પડે અને કરી બતાવવું પડે એટલે દુનિયા એના ચરણમાં આવીને ઊભી રહી. હા, હકીકત વાત છે. હા, ઘણું બધું કરવું પડે તો કઈક સારું થાય. એટલે મને કહેવાનું મન થાય રાજપૂતી ફૌજ માંથી ધોઈ લઈ જનાર મહાદેવ મેદાન માંથી જબ લોની ફૌજ હામે શાહી મોગ લોની ફૌજ માંથી એકલો થાક્યો આવો હટકો એકતા. અને અકબર ઘોર ગંધાર અને એમાં ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર. હજી અમારો પહોરે રાણ પ્રતાપસિંહ. અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ રાણો પ્રતાપસિંહ. સ્વાભિમાન માટે, ભારત વર્ષની આન બાન ને શાન માટે 25 વર્ષ પાણાનો ઓહિકા કરીને આરાવલીના પહોળામાં હુએ ને એના ગીતો ગવાય. બાકી માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો નો રીએ જગતના ચોકમાં. એ કરી બતાવો. હું કઈક શું શરૂઆત પોતેથી કરવાની. આપણે કોઈને એવું કોઈ દી નો વિચારું હું એકલો શું કરું, મારા એકલાથી કાંઈ થાય નહીં, મારી પાસે પૈસા નથી, મારી પાસે ફલાણું નથી. એક છે ને સ્વામી વિવેકાનંદે કીધું કે એક બ્રહ્માંડનું સર્જન કરી શકે ભારતનો એક યુવાન દીકરી અને દીકરો યુવાધન. એટલી એનામાં તાકાત છે. પણ આપણી તાકાતની આપણને ખબર હોય તો એમ. આ નકરી વાતો કરીએ કાંઈ ન થાય. માવો સોતા સોતા ગલે ઉભા ઉભા દેશ માટે કંઈક કર્યું છે, શાકભાજી લઈને ઘેરે વયો જા, એમ ન થાય. પણ એના માટે નિશાન ગાજે ડાક ચંડી દૂધ ઉપાડે પકોડ પેડા પતિ નાદ ઘોડા ઉપાડે મહી પાટ બિચાડે હમારા હે કાટ મળ આસમાન પર બેરા કુંદડા એરા બીજડા નરાટ કાટ ખેડા પાટ મળે હડી